એસિડ કોને કહેવાય? બરાબર છે. તો સૌથી પહેલા વ્યાખ્યા લખો. દરેક વિદ્યાર્થી વ્યાખ્યા લખે. જે પદાર્થ પ્રોટોન એટલે H+, જે પદાર્થ પ્રોટોન નું દાન કરે તેને બ્રોન્સ્ટેડ એસિડ કહે છે. અને બીજી વ્યાખ્યા લખો પ્લીઝ. જે પદાર્થ પ્રોટોન એટલે કે H+ નો સ્વીકાર કરે તેને બ્રોન્સ્ટેડ બેઝ કહે છે. એટલે સૌપ્રથમ એસિડ અને બેઝની મેં તમને વ્યાખ્યા આપી. હવે એના સંદર્ભમાં કેટલાક ઉદાહરણ આપણે જોઈએ. તો ધ્યાન આપજો. સૌથી પહેલા વાત કરીએ આપણે HCl. તો HCl ને આપણે પાણીમાં નાખીએ છીએ. બરાબર. HCl ને જ્યારે પાણીમાં નાખવામાં આવે ત્યારે કંઈક આવું બને છે. તો HCl જે છે એમાંથી H+ આ બાજુ જાય છે. એનો અર્થ એવો થાય છે કે HCl H+ નું દાન કરે છે. હવે HCl જ્યારે H+ નું દાન કરે ત્યારે HCl માંથી તમને Cl- બને. બરાબર. અને આ H2O જે છે એ H+ નો સ્વીકાર કરે એટલે એક બંધ બનશે સવર્પણ. એમાં ઓક્સિજનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આમાં વપરાશે. એટલે આમાંથી તમને શું મળશે? H3O+ મળશે. H2O H+ નો સ્વીકાર કરે છે માટે H3O+ બને છે. અને HCl એ H+ નું દાન કરી દે છે એટલે HCl માંથી પછી Cl- થાય. HCl નો અણુ આ રીતે હોય છે. આગળ વાત કરી કે મેં તમને Δ- અને Δ+. આ બંધ અહીંથી તૂટી જાય એટલે H હોય એ પ્લસ હોય અને Cl શું બની જાય? માઈનસ. અને આ H+ સીધો H2O પાસે જાય. H2O ની અંદર આવું હોય છે ઓક્સિજનની સાથે બે હાઇડ્રોજન જોડાયેલા હોય છે. અને આ રીતે ઓક્સિજનની પાસે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. અને આ H+ જ્યારે એની પાસે જાય છે ત્યારે આ ઓક્સિજન એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે અને આપે છે. એટલે આ બંને ઇલેક્ટ્રોન ઓક્સિજનના છે. એટલે આ જે બંધ બને એ સવર્ગ બંધ બને છે. બરાબર. અને આ સૂત્રને કહેવાય છે H3O+. બરાબર. એટલે હવે ઓક્સિજનની પાસે એક જ યુગ્મ બાકી રહે છે. તો આ એક રીતે આપણે એસિડ બેઝને વ્યાખ્યાયિત કરી શકીએ. હવે ધ્યાન આપજો. વ્યાખ્યા જે આપી એ પ્રમાણે HCl એ H+ નું શું કર્યું? દાન કર્યું. એટલા માટે HCl ને Ba કહેવાય. Ba એટલે બેચલર ઓફ આર્ટ્સ નહીં, બ્રોન્સ્ટેડ એસિડ કહેવાય. અને H2O H+ નો સ્વીકાર કરે છે માટે એને બ્રોન્સ્ટેડ બેઝ કહેવામાં આવે છે. તો યાદ કરો, આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે જ્યારે એસિડ બેઝનો સિદ્ધાંત આપ્યો ત્યારે પાણીના રોલ વિશે એને કંઈ પણ માહિતી આપી નહોતી. જ્યારે અહીંયા પાણીનો રોલ પણ તમને ક્લિયર થાય છે. બ્રોન્સ્ટેડ બેઝ અને બ્રોન્સ્ટેડ એસિડ છે. હવે સામે જોઈએ. ધ્યાન આપજો. માની લો કે આ પ્રક્રિયા પાછી થઈ એવું માની લઈએ આપણે. તો પાછા થાય ત્યારે શું થાય? કોણ એસિડ અને કોણ બેઝ? તો આ શું કરશે? આને H+ આપશે એટલે આ બને. એટલા માટે H3O+ ને એસિડ કહેવાય છે પણ એને સંયુગ્મી એસિડ કહેવાય. શું કહેવાય? સંયુગ્મી એસિડ. અને આને કહેવામાં આવે છે સંયુગ્મી બેઝ. એનો અર્થ એવો થયો કે ડાબી બાજુ જે એસિડ છે એ જમણી બાજુ સંયુગ્મી બેઝ આપે અને ડાબી બાજુ જે બેઝ છે એ જમણી બાજુ સંયુગ્મી એસિડ આપે. બીજું ઉદાહરણ લઈએ આપણે એમોનિયા. NH3 માં અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન હોય છે. એની પ્રક્રિયા જો તમે પાણી સાથે કરો તો કોણ કોને H+ આપે છે? તો આની અંદર H2O માંથી H આ બાજુ આવે છે. એનો અર્થ એવો થયો કે H2O જે છે એ બ્રોન્સ્ટેડ એસિડ છે અને એમોનિયા જે છે એ બ્રોન્સ્ટેડ બેઝ છે. અને આ પ્રક્રિયા જ્યારે થાય ત્યારે એમોનિયા H+ નો સ્વીકાર કરે છે એટલે એમાંથી NH4
પ્લસ બને છે અને પેલી બાજુ OH માઈનસ બને છે H ગયા પછી. એટલે પાછા તમે વિચારશો તો આને H પ્લસ આપશે એટલે આને કહેવાય છે સંયુગ્મી એસિડ અને આને કહેવામાં આવે છે સંયુગ્મી બેઝ. બરાબર. એટલે આ બે ઉદાહરણ આપણી પાસે છે. બહુ સરસ ઉદાહરણ છે. બંને ઉદાહરણ ધ્યાનથી તમે જુઓ તો પાણીનો જે રોલ છે બહુ વિચિત્ર છે. પાણી જ્યારે HCl સાથે છે HCl સાથે ત્યારે બેઝ તરીકે વર્તે છે બ્રોન્સ્ટેડ બેઝ અને એ જ પાણી જ્યારે એમોનિયા સાથે છે ત્યારે બ્રોન્સ્ટેડ એસિડ તરીકે વર્તે છે. બરાબર. એટલે H2O જે છે એના માટે એક શબ્દ વપરાય છે H2O ને બ્રોન્સ્ટેડ એસિડ પણ કહેવાય છે અને H2O ને બ્રોન્સ્ટેડ બેઝ પણ કહેવાય છે. એટલા માટે આને ઉભય ગુણધર્મી કહેવાય છે. ઉભય ગુણધર્મી એટલે એસિડ અને બેઝ બંને ખ્યાલ આવે છે. એટલે મગજમાં યાદ રાખજો પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે H2O ઉભય ગુણધર્મી છે એ શેના આધારે કહી શકાય, કયા સિદ્ધાંતના આધારે કહી શકાય? તો બ્રોન્સ્ટેડ ક્લોરીનના સિદ્ધાંતને આધારે. આર્હેનિયસના આધારે તો પાણીનો કોઈ રોલ છે જ નહીં એટલે એની એક મર્યાદા હતી અને મર્યાદા સિદ્ધાંત થકી દૂર થાય છે. બીજી વસ્તુ આર્હેનિયસે એમોનિયા વિશે કોઈ માહિતી નથી આપી કારણ કે એમોનિયા બેઝ છે. તમે ધ્યાનથી જુઓ આપણા સિદ્ધાંત પ્રમાણે બ્રોન્સ્ટેડ ક્લોરીન પ્રમાણે એમોનિયા બેઝ છે. બરાબર. હવે આ જે એમોનિયા છે તે આર્હેનિયસ સાથે સુસંગત કેમ નથી? કારણ કે આર્હેનિયસે બેઝની વ્યાખ્યા શું આપી હતી કે પદાર્થમાં OH હોવો જોઈએ. આની પાસે ક્યાં OH છે છતાં પણ એનો સ્વભાવ બેઝ છે. એટલે આજે એક વસ્તુ મગજમાં બીજી પણ યાદ રાખો કે જે એમોનિયા છે NH3 જે છે એને આર્હેનિયસ બેઝ ન કહેવાય, એબી ન કહેવાય, પણ આને બ્રોન્સ્ટેડ બેઝ કહેવાય. એ આવું બધું આપણે શીખવાનું છે ધીરે ધીરે. બરાબર. એટલે આવા ત્રણ સિદ્ધાંતો છે. છેલ્લે હું તમને સાર આપીશ પણ અત્યારે તમારા મગજમાં આટલું હોવું જોઈએ કે એમોનિયા જે છે એ બેઝ ખરો પણ આર્હેનિયસ નહીં, બ્રોન્સ્ટેડ. અને HCl ની જો વાત કરીએ HCl એ આર્હેનિયસ એસિડ પણ છે અને HCl એ બ્રોન્સ્ટેડ એસિડ પણ છે. HCl આર્હેનિયસ સાથે પણ સુસંગત છે અને બ્રોન્સ્ટેડ સાથે પણ સુસંગત છે. માટે HCl ને આર્હેનિયસ એસિડ પણ કહેવાય અને બ્રોન્સ્ટેડ એસિડ પણ કહેવાય. પણ એમોનિયાને માત્ર બ્રોન્સ્ટેડ બેઝ કહેવાય, આર્હેનિયસ બેઝ ન કહેવાય અને પાણીને બંને કહેવાય. બ્રોન્સ્ટેડ એસિડ પણ કહેવાય અને બ્રોન્સ્ટેડ બેઝ પણ કહેવાય. એટલે પાણી એક ઉભય ગુણધર્મ છે. બરાબર. હવે ધ્યાન રાખજો હંમેશા એસિડ જે હોય એસિડ એ હંમેશા સંયુગ્મી બેઝ આપે અને જે બેઝ હોય એ હંમેશા સંયુગ્મી એસિડ આપે. એટલે પરીક્ષાની અંદર MCQ ની અંદર આવો પ્રશ્ન પૂછાશે કે ભાઈ HCl નો સંયુગ્મી બેઝ કયો? HCl નો સંયુગ્મી બેઝ કયો? આનો સંયુગ્મી એસિડ કયો? તો આવા પ્રશ્નો જ્યારે પૂછાય ત્યારે એ પ્રક્રિયા લખવાની જરૂર નથી. તેના માટે બે રસ્તા છે. બંને રસ્તા તમને સમજાવું છું. પહેલા તમે આનો એક સરસ મજાનો ફોટો પાડી. ઓકે. ચલો હવે ધ્યાન આપજો. પરીક્ષામાં આવું પૂછાય કે ભાઈ એસિડ આપેલો હોય અને એમાંથી તમારે સંયુગ્મી બેઝ શોધવો હોય તો શું કરવાનું? તો એસિડમાંથી H+ દૂર કરવાનો એટલે આવું તમને સૂત્ર મળે. એસિડ - H+ સંયુગ્મી બેઝ. અને આ સૂત્રમાં જો ખબર ન પડે તો આનો ઉપયોગ કરવાનો કે સંયુગ્મી બેઝ મેળવવા માટે આપેલ એસિડમાંથી H દૂર કરો અને -1 વીજભાર
કરવું નહીં પડે. સંયુગ્મી બેઝ મેળવવા માટે આપેલ એસિડમાંથી પહેલા H દૂર કરી દેવાનો અને H દૂર કર્યા પછી એમાં -1 વીજભાર શું કરી દેવાનો ઉમેરી દેવાનો. તો એના માટે આપણે એક સરસ મજાનું આવું ટેબલ બનાવીએ. બરાબર? અહીંયા હું એસિડ લખીશ. બરાબર? અને અહીંયા તમારે લખવાનું સંયુગ્મી બેઝ. બરાબર છે? ધ્યાન રાખજો. સૌથી પહેલા શરૂઆત કરીએ આપણે HCl થી. HCl એ એસિડ છે. હવે એનો સંયુગ્મી બેઝ લખવો છે તો વાક્ય વાંચો તો આપેલ એસિડમાંથી H દૂર કરો. H દૂર કરો એટલે Cl વધે અને પછી એમાં -1 વીજભાર ઉમેરવાનો. અત્યારે HCl ના માથા ઉપર 0 વીજભાર છે એટલે સીધું શું થઈ ગયું -1. તો Cl માઈનસ ને સંયુગ્મી બેઝ કહેવાય. કોઈ પણ તમે લઈ લો HNO3 નાઇટ્રિક એસિડ H કાઢશો એટલે NO3 અને પછી -1. ત્યાર પછી CH3COOH એસિડિક એસિડ આ પાછળવાળો H કાઢવાનો અને CH3COO માઈનસ પછી H2O કારણ કે H2O નો સ્વભાવ ઉભયગુણધર્મી છે. બરાબર? હવે H2O જો એસિડ હોય તો એનો સંયુગ્મી બેઝ લખવો હોય તો પહેલા OH લખવાનું અને પછી -1. ત્યાર પછી સલ્ફ્યુરિક એસિડ H2SO4 સલ્ફ્યુરિક એસિડ આમાંથી H તમે કાઢશો એટલે HSO4 વધે. બરાબર? અને -1 ઉમેરી દો એટલે -1 થઈ ગયું. હવે પરીક્ષામાં HSO4 પૂછાય તો શું કરવાનું કે ભાઈ આનો સંયુગ્મી બેઝ લખો. કારણ કે હજુ આની અંદર હાઇડ્રોજન છે તો હજુ એક હાઇડ્રોજન કાઢશો તો શું વધશે SO4 વધશે. -1 ઉમેરવાનો છે ઓલરેડી -1 છે આ થઈ જશે તમારે -2. બરાબર? એ જ રીતે આગળ એસિડ અને સંયુગ્મી બેઝ. બરાબર? ચાલો H3PO4 હવે આમાં તો 3 હાઇડ્રોજન છે તો સ્ટેપ વાઇઝ આખી પ્રક્રિયા થશે. H3PO4 માંથી પહેલો H કાઢશો અને બાકી શું રહે H2PO4 અને માથા ઉપર -1. હવે H2PO4 માઈનસ છે ધારો એમાંથી પણ H નીકળે તો બાકી શું રહે HPO4 -2 થઈ ગયું કારણ કે -1 ઓલરેડી છે અને બીજા -1 ઉમેરા એટલા માટે HPO4 -2 છે. H કાઢો તો બાકી શું રહે PO4 અને આ થઈ જાય -3. ક્લિયર? તો આ રીતે તમે એસિડમાંથી સંયુગ્મી બેઝ લખી શકો છો. બરાબર છે? તો દરેક વિદ્યાર્થીને આ લખતા આવડવું જોઈએ. તો આ વાત થઈ એસિડમાંથી સંયુગ્મી બેઝ. પરીક્ષામાં ઊંધું પણ પૂછાય છે બેઝ ઉપરથી સંયુગ્મી એસિડ. પણ પહેલા આનો એક ખબર પડે. બરાબર છે? ચલો હવે તમને બેઝ આપેલો હોય બેઝ. બરાબર? અને બેઝ આપેલો હોય તો એમાં H શું કરવાનો ઉમેરવાનો અને એમાંથી શું મળશે તમને સંયુગ્મી એસિડ. બરાબર? ચલો હવે આની અંદર શું કરવાનું આની અંદર લખવાનું સંયુગ્મી એસિડ મેળવવા માટે આપેલ બેઝમાં H અને +1 ઉમેરો. પહેલામાં શું હતું H દૂર કરવાનો હતો અને -1 ઉમેરવાનો હતો. આમાં બધી વસ્તુ ઉમેરવાની છે. હાઇડ્રોજન પણ ઉમેરવાનો છે અને +1 પણ ઉમેરવાનો છે. તો આનું ટેબલ હવે આપણે બનાવીશું. અને પ્રશ્નો બહુ જ પૂછાય છે. એસિડ ઉપરથી સંયુગ્મી બેઝ લખો, બેઝ ઉપરથી સંયુગ્મી એસિડ લખો, તો આવા પ્રશ્નો વધારે પૂછાય છે. તો આનું આપણે જો ટેબલ બનાવવું હોય તો આ રીતે બનાવી શકીએ. તો અહીંયા મારે શું લખવાનો બેઝ અને અહીંયા મારે લખવાનો સંયુગ્મી એસિડ. H2 માંથી આપણે શરૂઆત કરીએ કારણ કે H2O ઉભયગુણધર્મી છે. તો H2O નો મારે સંયુગ્મી એસિડ લખવું છે તો આની અંદર હાઇડ્રોજન મારે ઉમેરવાનો એટલે H3O થઈ ગયા અને વીજભાર ઉમેરવાનો +1. એ જ રીતે એમોનિયા
એમોનિયા એટલે NH3 છે, NH3 માં હાઇડ્રોજન ઉમેરો એટલે શું થઈ જાય NH4+. બરાબર. એ જ રીતે SO4 2 માની લો કે છે, તો આમાં હું H ઉમેરું તો શું થાય HSO4- થઈ જાય. HSO4- જો હું લઉં અને એમાં ફરી પાછું H નાખું તો H2SO4 થઈ જાય, ઊંધી પ્રક્રિયા. બરાબર. તો આ રીતે લખી શકો તમે PO4 - 3 છે તો H નાખશો તો HPO4 - 2 થઈ જશે. HPO4 - 2 છે તો આની અંદર H2PO4- થશે અને H2PO4- થશે તો આની અંદર H3PO4 થશે. બરાબર. તો આ રીતે બેઝ ઉપરથી પણ સંયુક્તની એસિડ લખી શકાય છે. ખ્યાલ આવ્યો? હવે એક શ્રેણી તમને આપી દઉં સલ્ફ્યુરિક એસિડની, તમને મજા આવશે. આ H2SO4 છે એમાં બે હાઇડ્રોજન છે. હવે H2SO4 બધાને ખબર છે એસિડ છે. H2SO4 છે એ પોતે શું છે એસિડ છે. ધ્યાન આપજો. હવે એમાંથી ધીરે ધીરે તમે જોજો સંયુક્તની બેઝ બનશે. તો હવે એક H કાઢો તો બાકી શું રહે HSO4-. એટલે HSO4- એ આની સાપેક્ષમાં સંયુક્તની બેઝ કહેવાય. હજુ આની અંદર એક H છે અને એને કાઢો તો SO4- થાય. બરાબર. હવે તમે પાછા પણ આવી શકો છો આમ. બરાબર. અને આને આપણે નામ આપીએ છીએ બેઝ. ટૂંકમાં આ બેની જોડ હોય, ધ્યાન આપજો, આ બેની જોડ હોય ત્યારે આ એસિડ છે અને આ એનો સંયુક્તની બેઝ છે. અને આ બે જ્યારે સાથે હોય ત્યારે શું હોય આ એસિડ કહેવાય અને આ સંયુક્તની બેઝ કહેવાય. એનો સીધો અર્થ એવું થાય કે આ વચ્ચે છે અને જે વચ્ચે હોય એ આમ પણ જાય અને આમ પણ જાય. સમજાય છે? તો આને પણ તમે ઉભય ગુણધર્મી કહી શકો. ટૂંકમાં આનો સંયુગ્મી એસિડ પણ લખાય અને આનો સંયુગ્મી બેઝ પણ લખાય. આ હંમેશા એસિડ તરીકે જ વર્તે, આ હંમેશા બેઝ તરીકે વર્તે, કારણ કે બંને બોર્ડર ઉપર છે. બોર્ડર ઉપર જે હોય એમને એક જ રસ્તો મળે. જે ડાબી બાજુ બોર્ડર ઉપર હોય એ આમ જ જાય, જે જમણી બાજુ હોય એ આમ જ જાય અને જે વચ્ચે હોય એ બંને બાજુ જાય. અને આની ચર્ચા આપણે રેડોક્સમાં બી કરેલી છે, ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા. બરાબર. એટલે આના ઉપર ફોકસ કરવાનું છે ઉભય ગુણધર્મી. આવું જે ઉદાહરણ આપણે H3PO4 નું લઈ શકીએ. આમાં ઉભય ગુણધર્મી બે આવશે વચ્ચે. કઈ રીતે? જો પહેલો તમે H કાઢશો એટલે H2PO4- થશે. પછી તમે H કાઢશો એટલે HPO4- 2 થશે. અને હજુ એક H તમે કાઢશો એટલે PO4- 3 થશે. બરાબર. અને આને તમે રિવર્સમાં લેતા હો એટલે ઊંધું થઈ જશે. તો આની અંદર પણ આ વચ્ચેવાળા જે બે છે એ ગમે તે દિશામાં જઈ શકે. તો આ બેને તમે ઉભય ગુણધર્મી કહી શકો. આને માત્ર એસિડ કહેવાય, આને માત્ર બેઝ કહેવાય, આને બંને કહેવાય. બરાબર. તો બ્રોન્સ્ટેડ-લોરીનો સિદ્ધાંત થોડો વિસ્તૃત છે આર્યનિયસની સાપેક્ષમાં અને પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી આમાંથી ઘણા જ એમસીક્યુ પૂછાતા હોય છે. તો દરેક વિદ્યાર્થીને બ્રોન્સ્ટેડ એસિડ અને બ્રોન્સ્ટેડ બેઝની વ્યાખ્યા આવડવી જોઈએ કે જે H+ નું દાન કરે. H+ એટલે પ્રોટોન, એને એસિડ કહેવાય, અને જે H+ નું સ્વીકાર કરે એને બેઝ કહેવાય. સાથે સાથે એસિડમાંથી સંયુગ્મી બેઝ લખતા આવડવું જોઈએ અને બેઝમાંથી સંયુગ્મી એસિડ લખતા પણ આવડવું જોઈએ. એના માટે આવું એક સૂત્ર પણ છે, પણ સૂત્ર કરતા જે મેં વાક્ય તમને કીધું એ બહુ સરસ છે અને ભૂલી જાઓ તો ઉદાહરણ યાદ રાખી લેવાનું. એક ઉદાહરણ HCl નું યાદ રાખવાનું અને એક ઉદાહરણ એમોનિયાનું યાદ રાખવાનું. તો HCl માંથી ખ્યાલ છે Cl- બને છે. તો HCl માંથી H દૂર કર્યો અને -1 ઉમેર્યો એ સંયુગ્મી બેઝ બનાવવા માટેની ઘટના છે. અને NH3 માંથી NH4+ બને છે, એમાં હાઇડ્રોજન ઉમેરેલો છે અને +1 પણ ઉમેરેલો છે. એટલે ભૂલ ન પડે એટલા માટે બે ઉદાહરણ યાદ રાખવાના, એક એસિડનું અને એક બેઝનું. તો દરેક વિદ્યાર્થીને બ્રોન્સ્ટેડ-લોરીનો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. બરાબર. અને આની અંદર આ ટોપિકમાં હજુ એક સિદ્ધાંત છે એ આપેલો છે લુઈસ નામના વૈજ્ઞાનિકે. એને લુઈસનો એસિડ બેઝ સિદ્ધાંત કહે છે, જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.
થેન્ક યુ વેરી મચ.